दर्शन करवा जाओ रुक्मणी मंदिर है अपने रियाणा हमारा तो नए बाज गया लेसन बाकी मंदिर આવી ગયું પોતે ગયા હવે મંદિર હું તો કઈ નથી આવ્યું પેલી વાર આવશો રૂક્ષ્મણ મંદિરે હું ક્યાં દેખાશ ठंडू केव लगे ठंडू ठंडू एकदम बड़क मराठू लेता हुआ नो खाते मार्बल स्वामी मंदिर से माधवपुर गेट गेट से बगीचो मंदिर से लक्ष्मण माता मंदिर बगीचो में બધું છે સુરેલી વાતાવરણ છે जाहिरात वाला આવી કે પ્રસાર કરે બોલો હું બોલું બા આગળ ક્યાં જવું છે આપણે સોરી માયરા કા આ થોડી કે સોરી માયરા કા આવજો ભાઈ આવજો સોરી માયરા એવું ક્યાં રૂક્ષ્મણીના અને માધવરાય ભગવાનના લગ્ન થાય છે અમારે વાહે આવે એક નવા યુટ્યુબર તૈયાર કરીએ ટૂંક સમયમાં આવી છે હવે ડોપી નથી દેખાતું જો આવે ઝાડવા અંધારું આવી જાય એ લોકો ફરવા આવ્યા કેશુભાઈ રીહાણી રહી ગયા ને કઈ આવત હાલો જાય નીલકંઠ હાલો રૂક્ષ્મણી મંદિર માધવપુર
માધવ મંદિર. મોજવાન જંગલ છે. આજે કઈ આવીશ જોવા, કોઈ જોયું નહીં હોય, જાનવા લઈ ગયા નથી કોઈ ગયા ને મધવરી. લોકો આવે જોવાળા પણ. બાપુ છે બીજા બધા પણ છોકરી હટી ગઈ ને રેલમાં. અહીંથી હવે જઈએ છે નીલકંઠે. ઘેરે તો કઈ થા રોટલા આપણે વડાપાવ ખાતું જાવ છું આશ્રમમાં. નીલકંઠ આવી ગયા હવે. નીલકંઠ ભગવાન અહીંના બાપુ છે. અંદર ન જાવ કા આ એનું સૌંદર્ય. આપણે વયા ગયા એને મોડું થતું લાગે. નગમાં લેવા જવું તું ત્યાં દર્શન કરાવવા તમે ભૂલી ગયા. હાલો માધવપુરમાં આશ્રમમાં આવેલું છે નીલકંઠ મહાદેવ નું મંદિર. હેલો બેટરી થઈ ગઈ. માધવપુરના આશ્રમમાં આવેલું છે નીલકંઠ ભગવાન નું મંદિર. અહીંયા પણ ખૂબ મજા આવે છે ફરવાની. દર્શન કરવા આવજો. બહુ આવે છે અહીંયા દર્શન કરવા. થાકી જવાય છે. આમ પણ જવાય અને આમ પણ જવાય. આ કેવું વસ્તુ છે આમ આઈને રહી તો કે ખબર જ પડે મને તો. આ અમારો આશ્રમ માધવપુર. હવે કેમણે જવું આપણે? ઓશો આશ્રમ જંગલ છે. અહીંયા આશ્રમ કહેવાય અને માધવપુર નું પ્રખ્યાત છે વિશ્વમાં, દુનિયામાં. કેવો તો ઓછું છે. દેશ વિદેશથી મોટા કેટલું છે. દેશ વિદેશથી માણસો આવે છે દર્શન કરવા અને ફરવા. પ્રખ્યાત છે અહીંયા. તમે પણ આવો અને અહીંયાની મોજ માણો. જો ઝાંખો તો તમને ખબર પડે બધી. પેલા ખાણું વાગ્યું બધી હવે પૂરી ને હવે બધી જાણો છો બાબા મીંડા બધા. ને આ આશ્રમ થઈ ગયો. અહીંનો ઇતિહાસ પણ બહુ મોટો છે. અહીંયા આવો તો જાણો તમે અને જોવ. લોકો રહે છે. બસ સરસ અહીંયા ઝાડવા અને વનમૂલો બધી છે. વાંદરા ને દેખાતા જ વાંદરા. એના કોતરકામ ને બધું કોઈ જાય. ગુફા જેવું આવ્યું તો અંધાર થઈ ગયા. લોકો પણ રહે છે. હવે વિદેશના માણસો પણ રહે છે. મકાન છે એના આશ્રમમાં બધીના. મોજ મારવા
પૈસા જ પણ દે એ ખબર પડશે તો ભાઈ આપણે નથી ચાલો ઘર ભેગી ના થાય ચાલો દેવાનો એને દો ભાઈ પૈસા આપણી પાસે આપણી પાસે કઈ છે નહીં. હા આ દે છે ફૂલ પૈસા દે હવે હા આવ્યો મારો વાઘ આવ્યો પેલા તને કીધું કે પાણી પૂરી ખાવાનું હે ટિકિટ રિહાણી હે ના રિહાણી તે રહી ગઈ જો રે પૈસા કોણ દે આમાંથી કઈને વાત કરી બેઠા છે પાણીપુરી હાટું એક અહીં બેઠું એક અહીં બેઠું આ મારો સાપો પેલા પાસે પાણીપુરી નહીં આવે હલો ઘેર બોલા મને પેલા મેગી ઓર્ડર તો કરે તો પણ કઈ આવે મોની ખવડા હોય ને કે ભૈયા બે પાણીપુરી હા હવે ચાલુ થયું ગેલા કરી ને તે કેરો તો બંધ કર્યો તો લાઈટ ક્યાં થતી અમારા ગામનો જાપો રામાપીર નું મંદિર ગણ એટલે કઈ પૈસા તાર દિવસ ગણી ગયા